જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। હિન્દુ ધર્મમાં સમય અને કાળની ગણતરીનું ખૂબ જ મોટું મહત્વ છે। આપણા પંચાંગ મુજબ દર 3 વર્ષે એક એવો મહિનો આવે છે જે ભક્તિ અને મુક્તિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ વિશે। વર્ષ 2026માં આ પવિત્ર મહિનો ફરીથી આવી રહ્યો છે। આ એવો સમય છે જ્યારે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની કૃપા વરસતી હોય છે। ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે 2026માં અધિક માસ ક્યારે શરૂ થાય છે, આ મહિને કયા ભગવાનની પૂજા કરવી જોઈએ અને કયા કામ કરવા અને કયા કામ ન કરવા। આજના આ વિડીયોમાં અમે તમને વર્ષ 2026ના અધિક માસની સંપૂર્ણ તારીખો, મુહૂર્ત, પૂજાની સાચી વિધિ અને પુરુષોત્તમ માસમાં અદ્ભુત મહાત્માની કથા સંભળાવીશું। જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। તો ચાલો ભગવાનનું નામ લઈને વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા જાણી લઈએ કે વર્ષ 2026માં અધિક માસ ક્યારથી શરૂ થઈ રહ્યો છે। આપણા હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026માં અધિક જેઠ માસ આવશે, એટલે કે વર્ષ 2026માં 2 જેઠ મહિના થશે। વર્ષ 2026નો પુરુષોત્તમ માસ 17 મે 2026 રવિવારના રોજથી શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ 15 જૂન 2026 સોમવારના રોજ થશે। હવે ઘણા લોકો વિચારે છે કે આખરે આ અધિક માસ હોય છે શું? વિજ્ઞાન અને પંચાંગ અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસનું। આ 11 દિવસના તફાવતને સરભર કરવા માટે જ દર 32 મહિના અને 16 દિવસ પછી આપણા કેલેન્ડરમાં એક મહિનો જોડાઈ જાય છે। આ વધારાના મહિનાને જ આપણે મળ માસ અથવા અધિક માસ કહીએ છીએ। મિત્રો, અધિક માસને પુરુષોત્તમ માસ શા માટે કહેવાય છે તેની પાછળ આપણા પુરાણોમાં એક ખૂબ જ સુંદર અને રસપ્રદ કથા છે। જ્યારે બ્રહ્માજીએ 12 મહિનાના નામ અને તેમના સ્વામી દેવતા નક્કી કર્યા ત્યારે આ 13મા વધારાના મહિનાનો કોઈ સ્વામી ન હતો। કોઈ પણ દેવતા આ મહિનાનો સ્વીકાર કરવા તૈયાર ન હતા। તેમાં કોઈ શુભ કાર્ય ન થતું હોવાથી લોકો તેને મળમાસ કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યા। પોતાના આ અપમાનથી દુઃખી થઈને મળમાસ રડતા ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ પહોંચ્યા। ભગવાન શ્રી હરિએ પૂછ્યું, હે મળમાસ, તું કેમ આટલો દુઃખી છે? ત્યારે મળમાસે કહ્યું, પ્રભુ, મારો કોઈ સ્વામી નથી। સંસારમાં લોકો મને અપવિત્ર માને છે અને મારા સમયમાં કોઈ શુભ કાર્ય થતા નથી। હું આ અપમાન સહન નથી કરી શકતો। આ સાંભળીને કરુણતા સાગર ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજી નું હૃદય પીગળી ગયું। ભગવાને કહ્યું, હે મળમાસ, આજથી હું તમારો સ્વામી છું। હું તને મારું સર્વોચ્ચ નામ આપું છું। આજથી તું સંસારમાં પુરુષોત્તમ માસના નામે ઓળખાઈશ। જે પણ મનુષ્ય આ મહિનામાં મારી પૂજા, ભક્તિ, દાન અને સ્નાન કરશે તેને અન્ય મહિનાઓ કરતા હજારો ગણું વધારે પુણ્ય મળશે અને અંતે તે મારા વૈકુંઠ ધામને પામશે। બસ ત્યારથી જ આ મળમાસ સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ માસ બની ગયો। હવે વાત કરીએ કે આ પવિત્ર મહિનામાં પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં જાગવું। પુરુષોત્તમ માસમાં સવારે વહેલા એટલે કે સૂર્યોદય પહેલા ઉઠવું ખૂબ જ શુભ છે। પવિત્ર નદીમાં સ્નાન કરવું મોટું મહત્વ છે, પણ જો તે શક્ય ન હોય તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગા જળના 2 ટીપા ઉમેરીને સ્નાન કરવું। સૂર્યદેવને જળ સ્નાન પછી તરત જ તાંબાના લોટામાં જળ, કંકુ અને લાલ ફૂલ નાખીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું। ભગવાન વિષ્ણુની પૂજા। ઘરના મંદિરમાં એક લાકડાના બાજટ પર પીળો કપડો પાથરી ભગવાન વિષ્ણુ કે લાલા બાળકૃષ્ણની મૂર્તિ પધરાવવી। પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવો। તેમને પીળા વસ્ત્રો, પીળા ફૂલો અને ખાસ કરીને તુલસીના પાન અર્પણ કરો। યાદ રાખો, વિષ્ણુજીની પૂજા
તુલસી વગર અધૂરી છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર એક માળા જાપ કરો. આ મહિનામાં દરરોજ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનો પાઠ કરવો શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. આ મહિનામાં અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ શું કરવું અને શું ના કરવું. શું ન કરવું? વજ્રિત કાર્યો. પુરુષોત્તમ માસમાં સંસારિક અને માંગલિક કાર્યોની મનાઈ છે, જેમ કે લગ્ન કરવા, સગાઈ, નવું ઘર ખરીદવું, ગૃહ પ્રવેશ કરવો, મુંડન સંસ્કાર કે નવો વેપાર શરૂ કરવો વગેરે શુભ કાર્યો આ મહિનામાં 17 મે થી 15 જૂન 2026 વચ્ચે ન કરવા જોઈએ. તેમજ ડુંગળી, લસણ, માંસાહાર કે કોઈ પણ પ્રકારનો નશો સંપૂર્ણપણે ટાળવો જોઈએ. શું કરવું? પુણ્ય કાર્ય. દાન. આ મહિનામાં ગરીબોને અને બ્રાહ્મણોને અન્ન દાન, વસ્ત્રદાન અને ગૌદાનનું અનેરું મહત્વ છે. ગાય માતાને રોજ ગોળ અને રોટલી ખૂબ જરૂરી ખવડાવવી. દીપદાન. સાંજના સમયે તુલસી ક્યારે અને મંદિરમાં શુદ્ધ ઘીનો કે તલના તેલનો દીવો જરૂર પ્રગટાવો. સાત્વિક ભોજન. એક ટાણું ભોજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. વધુમાં વધુ સમય ભગવાનના ભજન કીર્તનમાં વિતાવવો. મિત્રો, પુરુષોત્તમ માસ એ ઈશ્વર સાથે સીધું જોડાણ કરવાનો અને આપણા પાછળના કર્મોને શુદ્ધ કરવાનો સમય છે. 2026માં આવનારો આ અધિક માસ તમારા અને તમારા પરિવાર માટે મંગલ્ય રહે તેવી ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં પ્રાર્થના. તો યાદ રાખજો, 17 મે 2026 થી 15 જૂન 2026 સુધી ભગવાનની પૂજા અને આરાધના કરવાનો આ સુવર્ણ અવસર ચૂકતા નહીં. જો તમે આ માહિતી પસંદ આવી હોય અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આ વિડીયોને તમારા ફેમિલી સાથે શેર કરો, જેથી બધા લોકોને 2026ના પુરુષોત્તમ માસ વિશે સમયસર માહિતી મળી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ ધાર્મિક માહિતીઓ માટે અત્યારે સબસ્ક્રાઇબર કરો. કોમેન્ટમાં પૂરા ભાવથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.